જ્યારે તમે તમારો જવાબ મતની ભાષામાં આપતા શીખશો ને ત્યારે નિરાકરણ થાય, બાકી નિરાકરણ નહીં થાય। તમારે કોઈ પાસે કોઈ વસ્તુ લેવી હોય ને તો એને જે ભાષા સમજાતી હોય ને એ ભાષામાં વાત કરવી પડે। એને ભાષા સમજાય છે મતની, તો જવાબ મતમાં જ હોવો જોઈએ। સત્તા ઉપર બેઠેલા લોકો રાજનીતિના માણસો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। ખેડૂત આંદોલનની ઉપવાસ છાવણીમાંથી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। ઉપવાસ છાવણીમાં પ્રવીણ રામે કહ્યું, સરકાર આંદોલનની ભાષા નથી સમજતી, એ મતની ભાષા સમજે છે, તો એનો જવાબ પણ હવે આંદોલનથી નહીં પણ મતથી આપો। તો આવો સાંભળીએ વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ આ મુદ્દે શું કહી રહ્યા છે। કે કોડથી શરૂ થયેલી વાત, એ પછી આંદોલન મોરબી જેતપર, અહીંયા તમે 3 દિવસના આંદોલન, મને એવું લાગે છે ગુજરાતનો ખેડૂત જાગી તો ગયો છે। પણ મારે આપને એક અપીલ કરવી છે, બહુ મહત્વની વાત કરું છું કે માત્ર જાગી જવાથી નિરાકરણ નથી। જ્યારે તમારે કોઈ પાસે કોઈ વસ્તુ લેવી હોય ને તો એને જે ભાષા સમજાતી હોય ને એ ભાષામાં વાત કરવી પડે। એને ગુજરાતી નો સમજાતી હોય ને આપણે ગુજરાતીમાં બોલીએ તો ભેગું ન થાય, સમય બગડે। એને હિન્દી સમજાતી હોય તો હિન્દીમાં વાત કરવી પડે, સ્વાભાવિક વાત છે ને। સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય લોકો છે। સત્તા ઉપર બેઠેલા લોકો રાજનીતિના માણસો છે। એની ભાષા છે મતની ભાષા। એની ભાષા આ રાજનીતિના શબ્દ નથી, યાદ રાખજો। પ્રશ્નનું નિરાકરણ કરવું હોય તો ચાવી છે। એની ભાષા છે મતની ભાષા। જ્યારે તમે તમારો જવાબ મતની ભાષામાં આપતા શીખશો ને ત્યારે નિરાકરણ થાય, બાકી નિરાકરણ નહીં થાય। મેં ઘણા બધા આંદોલનો કર્યા, બિન રાજકીય આંદોલનો કર્યા, ઘણું બધું કર્યું, પણ જ્યારે મતની ભાષામાં વાત ન કરીએ, જ્યારે રાજકીય ચેલેન્જ ન ફેંકીએ ત્યારે એને એમ થાય કરવા દો ને, આંદોલન ચૂંટણી આવશે, મત તો અમને જ દે, માથાકૂટ કરવા દો, ભલે કરતા, આપણે ક્યાં રૂપિયા દેવા, એમ તો ઈ જ છે ને। આપણે એમ કહીએ આથી કે ભાઈ નહીં, રાજકારણ નહીં, રાજનીતિ નહીં, તો એને તો એમ જ છે કે હારું હારું લ્યો, આપણને કઈ નુકસાન નથી। એને મતનું નુકસાન, આ બહુ સમજવા જેવી વાત છે। રાજનીતિની આ સ્ટેજ ઉપર આવીને વાત કરવા નથી માંગતો, એને ભાષા સમજાય છે મતની, તો જવાબ મતમાં જ હોવો જોઈએ। જવાબ એની સામે એ જ હોવો જોઈએ કે જો આ નહીં થાય તો નુકસાની ભોગવવાની તૈયારી રાખજો, રાખજો ને રાખજો। અને ઈ છેલ્લે સુધી નક્કી કરવું પડે, બાકી પછી એમાં ચેન્જીસ થાય તો અમને તો કઈ વાંધો નથી। અમે તો લડવા, અમારા નસીબમાં તો આંદોલન જ લખ્યા છે। પણ વાત ઈ છે કે એને સંતોષ થઈ જાય કે ભાઈ આમાં ગમે એટલા આંદોલન થાય તો પ્રજા અમારાથી વિરુદ્ધમાં જાતી નથી, વિરુદ્ધમાં નથી જાતી। તો કાયમી માટે યાદ રાખજો, તમારા ભેગો કોઈ માણસ ફરતો હોય ને એના કરતા તમારી સામેનો હોય ને તો સમજાવવા માટે સમય વધારે બગાડો કે નહીં? તમારા ભેગા હોય એની તમને ચિંતા ન હોય, પણ તમારી વિરુદ્ધમાં કોઈ બેઠો હોય, તમારી સામે કોઈ હોય, એને સમજાવવા માટે તમે સમય વધારે બગાડશો। એમ આમાં ઈ જ છે સાહેબ, ભેગા બેઠા હોય એની ચિંતા સરકારને નથી, એને ચિંતા ઈ જ છે કે સામે કોણ ભાગી જાય છે, સામે ભાગી જાય એની ચિંતા છે ને, એની ચિંતા કરશે તો તમારા પ્રશ્નોનું નિરાકરણ છે, બાકી નિરાકરણ નથી। ઘણા બધા આ દેશની અંદર આંદોલનો થયા છે। ગુજરાતની અંદર એટલા મહિનાઓ સુધી લાંબુ આંદોલન ચાલ્યું। હું ધન્યવાદ આપું છું ગુજરાતના ખેડૂતોને, પણ ઇતિહાસ છે, આંદોલન 2-5 દિવસની અંદર સમેટાઈ જાય તો નિરાકરણ નથી હોતા। આંદોલન ઘણો સમય લે અને એના આપણા દાખલાઓ છે સાહેબ, ઇતિહાસ છે। ઉઠાવી લ્યો બારડોલીનું સત્યાગ્રહ। બારડોલી સત્યાગ્રહ થયો વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં। વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહ થયો। મુદ્દો શું? આંદોલન ખેડૂતોનું। ત્યાંની બ્રિટિશ ગવર્મેન્ટે 30% વધારે મહેસૂલ કર નાખી દીધો। એક સાથે સીધો 30% વધારે મહેસૂલ કર નાખી દીધો। વલ્લભભાઈ પટેલે નેતૃત્વ લીધું, ખેડૂતોને સાથે રાખીને આંદોલન કર્યું, અને એ આંદોલન ઘણું બધું ચાલ્યું, લાંબુ ચાલ્યું, અને એ પછી બ્રિટિશ ગવર્મેન્ટે ઝૂકીને 30% માંથી 6% મહેસૂલ કર કરવો પડ્યો અને ખેડૂતોની જીત થઈ। અને એ આંદોલન પછી
વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું. આ દેશની અંદર ને આ રાજ્યની અંદર ઘણા દાખલા છે. લઈ લો ખેડાનું સત્યાગ્રહ. ખેડાની અંદર સત્યાગ્રહ થયો, અતિ ભારે નુકસાન થયું પાકની અંદર. ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટની અંદર એક નિયમ હતો કે ઉત્પાદન 25% થી ઓછું થાય, ઉત્પાદન જો 25% થી ઓછું થાય તો કર માફ કરી દેવું, આવો બ્રિટિશ ગવર્મેન્ટનો નિયમ હતો. પાકમાં વધારે નુકસાની થઈ ખેડૂતોને, 25% થી ઓછું ઉત્પાદન થયું તો એ બ્રિટિશ ગવર્મેન્ટે કર બંધ ન કર્યો, પૂરેપૂરો કર લેવાનો ચાલુ કર્યો. અને એ ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે બંને લીધું અને અહિંસક આંદોલન ખૂબ લાંબા સમય સુધી ચલાવ્યું. ખૂબ મજબૂતાઈથી ખેડૂતોનું આંદોલન ચલાવ્યું અને છેલ્લે સરકારે ઝૂકવું પડ્યું. અને જે કર લેવાની વાત હતી, એ કર લેવાની વાત બ્રિટિશ ગવર્મેન્ટે, અંગ્રેજોએ એને એની વાતમાંથી પાછું પડવું પડ્યું અને જેટલા પણ ગરીબ ખેડૂતો હતા એનો કર લેવાનું બંધ કરી દીધું. આ ખેડા સત્યાગ્રહમાં ખેડૂતોની જીત છે. ભારતની વાત કરીએ તો ચંપારણ સત્યાગ્રહ લઈ લો. બિહારમાં થયું આંદોલન, ચંપારણ સત્યાગ્રહ. આ બધી હું તમને 100, 150, 200 વર્ષ પહેલાની વાતો કરું છું. ચંપારણ સત્યાગ્રહની અંદર ત્યાંના જે અંગ્રેજ શાસકો હતા એને ખેડૂતો ઉપર એક પોલિસી દાખલ કરી દીધી કે ભાઈ તમારે કોઈ પાક ઉગાડવાનો નથી, ગળીની જ ખેતી કરવાની છે. ખેડૂતો ઉપર એક નિયમ લાદી દીધો કે તમારે ગળીની જ ખેતી કરવાની છે, બીજી કોઈ ખેતી કરવાની નથી. એના કારણે ખેડૂતોનું ભારે શોષણ થયું. ખેડૂતો સંગઠિત થયા, એક થયા અને ગાંધીજીના નેતૃત્વમાં આંદોલન કર્યું. ઘણો લાંબા સમય સુધી આંદોલન ચાલ્યું અને અંતે અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું, બ્રિટિશ શાસકોએ પણ ઝૂકવું પડ્યું ખેડૂતો સામે. અને એ જે નીતિ હતી એ નીતિ કેન્સલ કરવી પડી. 3 કઠિયા કે એવી કે એ નીતિનું નામ હતું મારા ખ્યાલથી. અને આ દેશની અંદર સૌથી લાંબુ ચાલેલું આંદોલન, પંકજભાઈ, આ દેશમાં સૌથી મોટું કોઈ આંદોલન ચાલ્યું હોય લાંબા સમય સુધી તો એ રાજસ્થાનમાં એક આંદોલન ચાલ્યું, બોરલિયા આંદોલન. એ આંદોલનની અંદર કેટલા વર્ષ સુધી આંદોલન આવેલું છે, કેટલા મહિના આવેલું છે, તમે વિચાર કરો. બોરલિયા નહીં, બિજોલિયા આંદોલન 42 વર્ષ સુધી આવેલું. રાજસ્થાનમાં ખેડૂતોનું એક આંદોલન 42 વર્ષ સુધી ચાલ્યું સતત. આપણે 3 દિન થાકી જઈએ કે મુકોન માથા કોઈ પડી નથી તો આપણે શું છે ઘેર જઈને કઢીને રોટલા ખાઈએ ને છાશ પીએ મોજ કરીએ. 42 વર્ષ સુધી રાજસ્થાનમાં ખેડૂતોનું આંદોલન ચાલ્યું, અલગ અલગ સ્ટેપ બાય. એક આંદોલન થયું, પછી પાછું થોડા સમય પછી પાછું એ જ વાતને લઈને બીજું આંદોલન થયું. એમાં ખેડૂતોનો પ્રશ્ન એ હતો કે જાગીરદારોએ 84 પ્રકારના કર નાખી દીધા હતા ખેડૂતો ઉપર. અને એ આંદોલનની સામે ખેડૂતોએ 42 વર્ષ સુધી આંદોલન કર્યું. 42 વર્ષ પછી એને સફળતા મળી અને બધા કર નાબૂદ થયા. વિચાર કરો સાહેબ, એ ખેડૂતોની હિંમતને દાદ દેવી પડે કે 42 વર્ષ સુધી એકને એક વાત પકડી રહે. પ્રવીણ રામની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.